મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય સરકારની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત બાકોરની મોડલ સ્કૂલ ખાતે 16 થી 22 મે દરમિયાન 7 દિવસીય જિલ્લા કક્ષાના સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક જે.જી. ચાવડાની નિગરાની હેઠળ યોજાયેલા આ કેમ્પમાં જિલ્લાની 178 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કેમ્પનો મુખ્ય હેતુ પોલીસ જનતા વચ્ચે સેતુ મજબૂત કરવાનો અને વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ, રાષ્ટ્રભાવના તથા કાયદાનું જ્ઞાન ધરાવતી જવાબદારી અદા કરવાનો હતો। વિદ્યાર્થીઓને આ સમર કેમ્પમાં પોલીસ દ્વારા વિવિધ કાયદાકીય બાબતોનું જ્ઞાન આપવામાં આવ્યું હતું। સાથોસાથ પોક્સો એક્ટ, બાળકોના હકો તેમજ વિવિધ પરિસ્થિતિઓમાં પોલીસનો કઈ રીતે સંપર્ક કરવામાં આવે તે બાબતે પણ માહિતી આપવામાં આવી। યુનિસેફની ટીમ દ્વારા પણ આ બાળકોની વિઝિટ કરવામાં આવી હતી। વિકાસની ભાગીદારીમાં યુથનું મહત્વ તેમજ કોન્ફિડન્સ બિલ્ડિંગ વગેરે બાબતો પર એમના દ્વારા માહિતી આપવામાં આવી। ઇકો ફ્રેન્ડલી સીટ બોલ્સ બનાવીને ક્લાઇમેટ ચેન્જ બાબતે એમને માહિતી આપવામાં આવી। અમે અહીં સમર કેમ્પમાં આવ્યા પછી અમને થોડું સારું લાગ્યું છે। અમે અહીં આવીને નેચર પાર્કમાં ગયા હતા। નેચર પાર્કમાં પ્રકૃતિને બધું સમજાવ્યું હતું અને પછી અમે કલેશ્વરી ગયા હતા। કલેશ્વરી અલગ અલગ ટેમ્પલો જોવા મળ્યા હતા।